અરવલ્લી જિલ્લા આમ આદમી પાર્ટી સમિતિએ અરવલ્લી જિલ્લાની જનતા માટે હેલ્પ નંબર અને વોટ્સઅપ નંબર જાહેર કર્યો છે. હેલ્પ નંબર 992558 અને વોટ્સઅપ નંબર 9558315831 નંબર જાહેર કરવાની સાથે મોડાસા જિલ્લા સેવા સદર સામે આવેલ તત્વ આર્કેડ ખાતેની કાર્યાલય ખાતે સોમથી શનિવાર સાંજે 5 થી 7 કલાક સુધી મળવા માટે જાહેરાત પણ કરવામાં આવી હોવાના નિવેદનો આજે સવારે 8 કલાકે આમ આદમી પાર્ટીના આગેવાનો વાયરલ વિડીયો સામે આવ્યો હતો. અરવલ્લી જિલ્લાની જનતાની સમસ્યા સાંભળવા માટે અમે એક હેલ્પલાઇન નંબર આજે રજૂ કરી રહ્યા છે તેમજ વોટ્સઅપ નંબર પર રજૂ કરી રહ્યા છે. સૌથી પહેલા મારે અરવલ્લી જિલ્લાની જનતાનો આભાર માનવો છે કે જેઓએ ડિસેમ્બર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ લગભગ 75,000 જેટલા વોટ આપ્યા છે. એ બદલ સમગ્ર અરવલ્લી જનતાનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને આપણને ખબર છે કે લોકશાહીમાં એ સરકાર હોય, સરકારી તંત્ર હોય કે રાજકીય પક્ષો હોય, એમની પ્રથમ ફરજ એ લોકોની સેવા કરવાની છે અને એના ભાગ સ્વરૂપે અમે આજ હેલ્પલાઇન નંબર રજૂ કરવાના છે. આમ આદમી પાર્ટી જે છે તે ગુજરાતના જે પ્રજાએ વોટ આપ્યા એને કારણે રાષ્ટ્રીય પાર્ટી બની છે. હેલ્પલાઇન નંબર અરવલ્લીના નાગરિકો માટે અમે મૂકી રહ્યા છે. હેલ્પલાઇન નંબર છે 992558 ફરીથી 992558 બીજો નંબર છે 78743 68817 ફરીથી 78743 68817 આ હેલ્પલાઇન નંબર છે. અને વોટ્સએપ નંબર પણ આપની સમક્ષ મૂકું છું. વોટ્સએપ નંબર છે 95583 15831 ફરીથી 95583 15831 આ વોટ્સએપ નંબર છે. એટલે અરવલ્લી જિલ્લાની જનતાનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ નાગરિકનો પ્રશ્ન હોય, વ્યક્તિગત હોય કે પોતાના ગામનો કે નગરનો હોય, તો આમ આદમી પાર્ટી આ નંબર પર પોતે કોલ કરી શકશે અથવા તો સમય કોઈ પાસે કોલ ના લાગે તો આ વોટ્સએપ નંબર છે, એ વોટ્સએપ નંબર પોતાની સમસ્યા રજૂ કરી શકે. અને ઓફિસ પર જે સમય છે એ હું તમને કહું કે જિલ્લા સેવા સદનની સામે કોમ્પ્લેક્સમાં A205 નંબર એ અમારી ઓફિસ છે, જેનો સમય છે એ સોમવારથી શનિવાર સુધી સાંજે 5 થી 7 સુધીનો રહેશે. તો આ નંબર પર તમે કોલ કરી શકશો અથવા તો વોટ્સએપ કરી શકશો અથવા તો ઓફિસે આવીને પોતાની સમસ્યા રજૂ કરી શકશો. અને તમારી સમસ્યા છે એનો અમે ચોક્કસ પ્રયાસ કરીશું તેવાનો પ્રયાસ. મારી સાથે શ્રી ચૌહાણ જે છે એ પણ આ વિશે એ વાત કરશે. ખૂબ સરસ સાહેબ. અને ફરીથી અરવલ્લીની સર્વે જનતાની આજે અમે અભિનંદન આપીએ છીએ. તમારા પ્રશ્નોને વારંવાર વાચા આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ચાહે સોશિયલ મીડિયા માધ્યમ હોય, ચાહે પ્રિન્ટ મીડિયા હોય, ચાહે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા હોય, ચાહે આપણા જે યુટ્યુબ ચેનલ લોકલ જે મીડિયા છે એમનો પણ અમે આભારી છીએ. અને એ માધ્યમ થકી આજે ફરીથી જે અમે રૂલ ચૂકવવા માટે તૈયાર છીએ. જ્યારે વિધાનસભાની જે ચૂંટણી જ્યારે પ્રથમવાર ગુજરાત રાજ્યની અંદર જ્યારે આમ આદમી પાર્ટી લડતી હોય અને એમાં અરવલ્લી જિલ્લાની 3 વિધાનસભાઓ કે જે કુલ મળી લગભગ 75,000 થી પણ વધારે જ્યારે એમનું મત આપ્યા છે, તો એ જનતા અને જે નથી આપે એ જનતા માટે પણ સર્વે જનતા માટે અમે લડવા માટે તૈયાર છીએ. અમારા જે હેલ્પલાઇન નંબરો છે એ અમને આપને આ વિડિયો થકી બતાવી રહ્યા છે. એ હેલ્પલાઇન નંબરો પર આપ અમારો સંપર્ક કરી શકો છો. સાથે સાથે મારો વોટ્સએપ નંબર પણ છે 9558315831. એકવાર ફરીથી હું રિપીટ કરું છું 9558315831. આ મારો વોટ્સએપ નંબર છે. કોઈ પણ ગામની, શહેરીની, શહેરની, તાલુકાનો કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ડિપાર્ટમેન્ટનો પ્રશ્ન હોય, અમે તમને પ્રોમિસ નથી આપતા કે તમારું સોલ્યુશન કરીશું. હા, તમારા માટે અમે અવશ્ય લડીશું, રજૂઆત કરીશું. જે તેઓ ઓથોરિટીને અમે રૂબરૂ મળીશું, આવેદનપત્ર આપવાનું થતું હશે તો આવેદનપત્ર આપીશું. પણ તમારા માટે અમે તૈયાર છીએ. તમને અમારા આશીર્વાદ, અમને આશીર્વાદ આપવા માટે તૈયાર હોય એ અમારી નમ્ર અપીલ છે. સાથે સાથે એક બીજી પણ વાત કરું છું કે અમે સોમથી અહીંયા શનિવાર સુધી રૂબરૂ આપની મુલાકાત માટે પણ તૈયાર છીએ. તમારી કોઈ પણ સમસ્યા લઈને આવો. A205 સેવા સદનની સાથે તત્વ આર્કેડ આની અંદર તમે આવો અને અમારો સંપર્ક કરો. તમારા માટે અમે રજૂઆત કરવા તૈયાર છે. આ અગાઉ પણ અમે જાહેર કરી હતી અને આજે ફાઇનલાઇઝ અમે તમારા માટે તૈયાર છીએ. ધન્યવાદ. ભારત માતા કી જય. જય જય ગરીબ.